મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાત્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. બંધની પ્રકૃતિઓ કેટલી છે? 120 છે ને, 120 બંધની ટોટલ પ્રકૃતિઓ છે. તે માહેથી તીર્થંકર નામ કર્મ એક અને આહારક દુગ એટલે કે આહારક દ્વિક. આહારક દ્વિકમાં કોણ આવે? આહારક શરીર નામ કર્મ એક અને આહારક આહારકાંગોપાંગ એટલે કે આહારક અંગોપાંગ નામ કર્મ એ બીજો કર્મ. તો એ બંનેને આહારક દ્વિક કે આહારક દુગ કહેવાય છે. ઓકે, તો તે હવે એની અંદર આપણે શું જોવાનું હતું કે એ 3 વર્જીને 117 પ્રકૃતિ મિથ્યાત્વ ગુણ ઠાણે બાંધે છે જીવ. તો આજે આ 120 છે ટોટલ. 120માંથી આ 3 માઇનસ કરીને કેટલા થાય છે? 117. એ 117 પ્રકૃતિઓ એ મિથ્યાત્વ ગુણ સ્થાનકે બાંધે છે જીવ. તો તે આપણે જોઈ લીધું હતું ને. અહીંયા મિથ્યાત્વ ગુણ સ્થાનકે જીવ બાંધે છે આ 3 પ્રકૃતિઓ જે દેખાય છે અહીંયા. તેનું અબંધ છે એટલે કે એનું બંધ નથી થતું આ પહેલા ગુણ સ્થાનકે, અને બાકી બધી 117 પ્રકૃતિઓનો બંધ હોય છે પહેલા ગુણ સ્થાનકે. તે આપણે જોયું. પછી શું છે અહીંયા? આહારક દ્વિક જે છે, તો આહારક દ્વિકમાં શું આવે છે? આહારક નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ, આહારક શરીર નામ કર્મ, એક તો શરીર અને બીજો અંગોપાંગ, આ બંને આવે છે. તો એમનું શું હોય છે કે જે મિથ્યાત્વ રૂપી જો પહેલું જે ગુણસ્થાનક છે તો એના ઉપર અબંધ છે, એના ઉપર બંધ નથી થતું, પણ આગળ ક્યારે પણ બંધ થઈ શકે છે. તો એ ક્યાં થઈ શકે છે? ક્યાં થાય છે એનું બંધ? જે 7મું ગુણસ્થાનક છે અપ્રમત્ત સંયત ગુણસ્થાનક, તો ત્યારે આ આહારક દ્વિકનું બંધ થાય છે. એ પોસિબિલિટી રહેલી છે. તો એમાં હવે શું છે? તો આહારક દ્વિક જે છે આવા ટાઈપનું કર્મ જે છે, તો એ કયા જીવ અને એટલે એ રીઝન શું છે? કોઈ જીવ આહારક જે આ દ્વિક આહારક શરીર નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ એ બંધ કરે તો એના પાછળનું કારણ શું છે? કારણ કે એને શું હોય છે? આપણને લાગે કે અપ્રમત્તતા હોય કે સંયમી હોય તો હોઈ શકે છે. શું આ કારણ છે? તો એ કારણ એ પાછો એ જ વાત છે કે અપ્રમત્તતા હોય તો એ શું કહેવાય? એ ગુણ છે આત્માનું, કે સંયમ સ્વીકારે પણ ગુણ છે આત્માનું, કે સંયમમાં રહેલું છે, તો એને ગુણ કહેવાય છે. તો એ કાંઈ ગુણ છે, એ ક્યારેય પણ કર્મોના બંધનું કારણ નથી બનતું. એ ધ્યાન રાખવાનું. પણ એ ઉપચારથી કહી શકાય છે, ઉપચારથી કહેલું છે. તો એના પાછળનું એક્ઝામ્પલ એટલે કે જે રીઝન છે તે આપણે સમજવાનું છે. જે આહારક દ્વિક છે એના બંધનું કારણ શું છે? જે આ 4 કર્મબંધના હેતુઓ છે, કયા છે 4 કર્મબંધના હેતુઓ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. તો જ્યારે જીવને ફર્સ્ટ ઓફ ઓલ કોઈ જીવ સંયમ સ્વીકારતો હોય છે, તો એ સંયમ એને બહુ ગમતું હોય ને. જે સંયમી જીવ હોય, જે સર્વવીરતી ધર હોય, એ સર્વવીરતી સ્વીકારે તો એને શું હોય છે? એ સંયમ ઉપર બહુ ખૂબ રાગ રહેલું હોય છે, એને ગમતું હોય છે. જે પણ સંયમમાં રહીને જે પણ આરાધના સાધના કરતો એને એ બહુ ગમતું હોય છે. જે શ્રુત હોય છે, શ્રુત જ્ઞાન હોય છે, એટલે કે સંયમી પાસે શું હોય છે? એને શોભાવનારું પ્રત હોય. પ્રત એટલે કે શું? સાધુ પાસે શું હોય? પ્રત હોય ને. સાધુઓ પ્રતથી શોભે કહેવાય છે. પ્રત એટલે કે શું? જે આગમો છે, શાસ્ત્ર જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, જીન વચન જે લખેલા છે એ બધા, તો એ બધું શું છે? શ્રુત કહેવાય. તો જે આ આત્મા હોય, જેને શ્રુત ઉપર પ્રેમ રહેલું હોય, સંયમ હોય, એને એ બહુ ગમતું હોય. શ્રુત અને સંયમ. શ્રુત એટલે કે ગ્રંથ. તો એ બધા જે પણ શ્રુત છે ને સંયમ છે એના ઉપર એને એક રાગ રહેલું હોય, એને ગમતું હોય.
એને એ બધું કરવામાં મજા આવતી હોય, તો એ બધું શું છે, રાગ હોય કે મજા આવતી હોય, એ દૈનિક જે સંયમ નિર્વાહની જે ક્રિયા હોય, સાધના આરાધના એને ગમતી હોય, તો ગમવું એટલે કે શું, એ શું આવે, મિથ્યા તો અવિરતિ કષાય યોગમાંથી એ કષાયમાં આવી જાય ને. એ રાગ છે, એને જે ગમે છે, ગમો છે, શ્રુત અને સંયમ ઉપર એને શું રહેલું છે, એને બહુ ગમે છે. સૌથી નંબર વનમાં આપણે એને પૂછશું કે આપને આ સંયમ ગમે છે કે સંસાર ગમે છે, તો શું કહેશે, મને સંયમ ગમે છે. એ કહેશે ને મને શ્રુત ગમે છે ને ગમે છે, આ એના ઉપર રાગ રહેલું છે, એને ભગવાન ગમે છે, બધું ગમે છે આ, તો એના ઉપર શું હોય છે, રાગ રહેલું હોય છે. તો રાગ એ કેવું રાગ કહેવાય, પ્રશસ્ત કહેવાય કે અપ્રશસ્ત કહેવાય. એ આત્મા જે શ્રુત અને સંયમ ઉપર જેને રાગ રહેલું હોય, તો એ શું કહેવાય, શુભ કહેવાય, કારણ કે એ આત્મા માટે એ કલ્યાણકારી બનશે, આત્માને મોક્ષની અવસ્થાની પ્રાપ્ત કરાવનારો બનશે, એના માટે એ હેલ્પફુલ બનશે. એટલા માટે આવા ટાઈપનું જે રાગ છે, શ્રુત અને સંયમ ઉપર રાગ, એ કેવું કહેવાય, સારું કહેવાય ને કરવા જેવું કહેવાય છે આ અવસ્થામાં. એટલા માટે એને પ્રશસ્ત રાગ કહેવાય, શુભ રાગ કહેવાય. અને શુભ રાગ એને શું કહેવાય કે પ્રશસ્ત રાગને પ્રશસ્ત કષાયમાં આવી જાય ને, એટલે પ્રશસ્ત કષાયનું સેવન કરે છે જીવ. તો પ્રશસ્ત કષાયના કારણે જ, પ્રશસ્ત કષાયના કારણે એ જીવને શું થાય છે, આ એના કારણે આ કર્મનું બંધ થાય છે. આ કર્મોનું જે આહારક દ્વિક છે, એટલે કે આહારક નામ કર્મ અને આહારક અંગુપાંગ નામ કર્મનું બંધ થાય છે. એના કારણે જ્યારે ઉદય થશે તો ત્યારે એનું નિર્માણ પણ કરી શકશે, અને પછી એને જે ડાઉટ્સ વગેરે હશે. અને આ કેવા હોય છે, આ જીવ જે આહારક જે શરીર નામ કર્મનું બંધ એટલે કે ક્રિએટ કરી શકે આહારક શરીર વગેરે, તો એ કેવા હોય જીવ, 14 પૂર્વધર એવા હોય ને, લબ્ધિધારી હોય, તો એમને શ્રુત કેટલું ગમતું હશે, એના કારણે એમને આટલા પૂર્વો પણ આવડે છે, વિચારવા જેવું છે. એટલે કોઈને ગમે તો ત્યારે જ એ આટલું ભણવા બેસી શકે ને, આટલું આવડતું હોય, આટલું જ્ઞાન અને સંયમની આટલી આરાધના સાધના એ કરે ને, ત્યારે જ આટલા ઊંચા લેવલ ઉપર જઈ શકે. જો આપણને સમજો કે હવે આપણને કોઈ સબ્જેક્ટ્સ આપણને ગમતા નહીં હોય, તો આપણે હવે 12th સ્ટાન્ડર્ડમાં આપણે સિલેક્ટ જ નહીં કરીએ ને, કે એમાં અમુક હોય ને સિલેક્શન સબ્જેક્ટ્સનું, તો જે લાઈન ગમતી હોય આપણને, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, જેમાં પણ આપણને ઇન્ટરેસ્ટ હોય, તો એમાં જ એ જ સિલેક્ટ કરીને જઈએ ને, અને જેના ઉપર આપણને એ ગમતું જ નહીં, તો એને આપણે ભણીએ જ નહીં, સિલેક્ટ જ નહીં કરીએ, ભણવાનું સ્ટોપ કરી દઈએ. આફ્ટર 10th બધા સબ્જેક્ટ હોય, આફ્ટર 10th વી સ્ટોપ સ્ટડિંગ, જે પણ આપણને ગમતું નહીં હોય. તો એવું જ છે, જો ગમતું હોય તો આગળ ભણે છે, આગળ સિલેક્ટ કરીને આગળ એ ભણે છે જીવ, કોલેજમાં એ જ લે છે સબ્જેક્ટ્સ, વળી આગળ ચાલીને એમાં સ્પેશિયલાઇઝેશન કોર્સીસ કરે છે, માસ્ટર્સ કરે છે એમાં, કારણ કે એને ગમે છે. તો એવું જ છે, આ 14 પૂર્વ જેટલું એ શા માટે ભણે છે, કોઈ 14 પૂર્વધર કેવી રીતે બની શકે છે, જસ્ટ ઓનલી એન્ડ ઓનલી બિકોઝ એમને ગમે છે ને એ શ્રુત ભણવાનું, શ્રુત ઉપર રાગ રહેલું છે, તો જ એમને ગમે છે. એટલા જ માટે આટલી આગળ વધ્યા છે, એક નહીં, બે નહીં, આગળ વધીને 14 પૂર્વ, એટલે કેટલું ગમતું હશે, શ્રુત ઉપર કેટલું રાગ રહેલું હશે, કે હજી ભણવું, હજી કેટલી એનામાં આ હોય ભણવા માટે. અને સંયમ ઉપર કેટલું રાગ હોય, એ પણ કેવું કહેવાય, અદ્વિતીય રાગ કહેવાય. અદ્વિતીય રાગ એટલે કે જેનું એટલે આ જ એકદમ ફર્સ્ટ એ જ ગમતું હોય, બીજા કોઈમાં દેખાય નહીં એટલા લેવલનું, એમ કહી શકાય કે બીજા કોઈ વસ્તુ ઉપર નહીં હોય એટલું રાગ, એટલા લેવલનું રાગ રહેલું હોય શ્રુત અને સંયમ ઉપર. તો એને શું કહેવાય કે એના કારણે 14 પૂર્વધર બન્યા, અને આટલા અપ્રમત્તતાથી એ કરે છે આરાધના. અપ્રમત્ત એટલે કે કેવું, કે બિલકુલ પણ પ્રમાદીપણું નહીં દેખાય એમના, કંટાળો કે કાંઈ નહીં, આટલી ઉત્સુકતા દેખાય. ગૌતમ સ્વામીમાં કેવી હતી કે ઉભડક પગે જે બેઠેલા રહેલા હોય,
એટલે કે અલર્ટ પોઝિશનમાં, એ કાંઈક પ્રભુ આજ્ઞા આપે અને હું ભાગીને આ જઈને આ કરું. જેવી જેવી જે પણ વિધિઓ જેવી રીતે બતાડી છે શાસ્ત્રમાં, એ જ વિધિ પ્રમાણે ઊભા રહીને સતર સંડાસાપૂર્વક જે પણ જેવી રીતે હોય એક્ઝેક્ટલી એ જ વિધિ ફોલો કરે. અપ્રમત્ત જે હોય ને એ એક્ઝેક્ટલી બધું ફોલો કરે. ઊંઘ કે કંટાળો વિના બધું એ બધું સાઈડમાં રાખીને કાંઈ કોઈ પણ ટાઈપની જે દેશકથા બી કથાઓ નહીં કરે. જેટલી ઓછી થાય એટલી ઓછી ઊંઘ કરવાનો પ્રયત્ન કરે, ઊંઘવાનો ઓછો પ્રયત્ન કરે. તો એવા હોય અપ્રમત્ત જીવ. તો અપ્રમત્તતા જે હોય અને તો એ ક્યારે બની શકે છે? આટલી અપ્રમત્તતા પાછળનું કારણ, કોઈ જીવમાં આટલી લેવલની અપ્રમત્તતા હોય તો એના પાછળનું કારણ શું હોય? કારણ કે એને સંયમનું લાઈફ છે ને, એ જે જીવી રહ્યા છે એમને બહુ જ ગમે છે કે હજી જેટલું થાય એટલું વિના ઊંઘ ઓછી કરીને, જેટલી ઓછી કરીને જાગૃત અવસ્થામાં રહું અને વધારે સંયમનું પાલન કરું, શુદ્ધ રીતે કરું, પરફેક્ટ વિધિપૂર્વક કરું. બધા પડીલેણ હોય કે પ્રતિક્રમણ હોય કે જે પણ પૂંજવા પરઠવાનું જે પણ જેવી રીતે હોય એકદમ પરફેક્ટલી કરું. જે પણ વૈયાવચ કરવાની હોય, જે પણ કામ હોય, જે કાપોત કાઢવાના કે જે પણ કામ હોય, ગોચરીનું હોય કે જે પણ, એ એકદમ બધું કેવી રીતે કરે? પ્રમાદ લાવ્યા વગર કરે. એટલે કે એમને સંયમ જીવન કેટલું ગમતું હશે એટલા જ માટે તો એ આવા પ્રમાદીપણું નહીં રહેલું હોય ને એમનામાં. કારણ કે સંયમ જીવન બહુ ગમે છે એમને. સંયમની આરાધના, સંયમનું એક એક પળ એમને બહુ જ ગમે છે. તો એનું મિનિંગ શું છે કે એમને સ્પેસિફિકલી રાગ રહેલું છે એના ઉપર. શ્રુત જ્ઞાન એટલે કે 14 પૂર્વ એટલા જ માટે આટલા ભણેલા છે અને અપ્રમત્તતા એટલા જ માટે છે. અરે સંયમ ઉપર આટલી અપ્રમત્તતા રહેલી છે એના પાલન પાછળ એટલા જ માટે આવા લેવલમાં રહેલા છે. આ 7મા અપ્રમત્ત સંયત લેવલવાળા કહેવાય છે. અને એના કારણે કહેવાય છે કે જે આહારક દ્વિક નામ કર્મ જે છે એનો બંધ થઈ શકે છે. તો અહીંયા એ જ વાત છે કે આ શ્રુત અને સંયમ ઉપર જે રહેલું જે રાગ છે, રાગ એ કેવું છે? શુભ રાગ છે, સારું રાગ છે. એટલે કે પ્રશસ્ત રાગ કહેવાય છે. અને આ પ્રશસ્ત રાગ એટલે જ જ્યાં કર્મબંધના જે 4 કારણો છે એ જે કષાય છે એ જ કષાયમાં આવી જાય છે. એટલા માટે એમનું આ શ્રુત અને સંયમ ઉપર રહેલું છે અદ્વિતીય રાગ છે, ટોપ લેવલનું રાગ. એ કારણ બને છે, આ આહારક દ્વિક નામ કર્મના બંધનું કારણ બને છે. એ ધ્યાન રાખવાનું. હવે જે એ પણ ધ્યાન રાખવાનું કે સંયમ હોય ને તો જ એવું સંયમ ઉપર રાગ ઉત્પન્ન થાય છે. એ ધ્યાન રાખવાનું. જે પ્રશસ્ત કષાય જે છે ને આટલા લેવલનું, ઉત્કૃષ્ટ લેવલનું જે પ્રશસ્ત કષાય એમને અહીંયા રહેલું છે, પ્રશસ્ત રાગ રહેલું છે સંયમ ઉપર, એ સંયમની હાજરી હોય તો જ ઉત્પન્ન થાય ને. શું આપણને છે? આપણે તો બધા ગૃહસ્થ છીએ ને. આપણે બધા કેવા છીએ? સંયમી છીએ નહીં ને. આપણે ગૃહસ્થો છીએ આપણે બધા. તો એટલા માટે આપણે છે જ નહીં ને. આપણે અહીંયા દૂર સુધી નહીં, આજુબાજુ પણ નથી. આપણે અહીંયા આટલા સુધી હોઈ શકશું અહીંયા ક્યાંક, અને કોઈક અહીંયા ચોથા પાંચમે હોઈ શકે, કોઈક અહીંયા મોસ્ટલી આપણે અહીંયા હોઈ શકીએ. એટલે મેઇન અહીંયા છઠ્ઠા 6 અને 7ને આપણે તો ટચ પણ નહીં કરી શકીએ હમણાં. કારણ કે આપણે તો સંયમ સ્વીકાર્યું નથી. અને જો સંયમ સ્વીકારેલું નથી તો સંયમ ઉપર રાગ છે એ કહી જ કેમ શકાય? આવો પ્રશસ્ત રાગ છે જે કોને હોય? સંયમ ઉપર. જેમનામાં સંયમની હાજરી રહેલી હોય તો જે ઉત્પન્ન થઈ શકે, નહીં તો નહીં થઈ શકે. એવું હોય છે આ. એટલા માટે આ સંયત છે ને, આ સર્વવીરતિધરને હોય. આ છઠ્ઠો કે 7મો આપણને નહીં હોય. સમજાયું ને? એટલે સંયમી હોય તો સંયમી હોય એટલે કે સર્વવીરતિધર હોય એવા જીવોના જીવનમાં સંયમ હોય ને એ સંયમ એ જ કારણ બને છે આ રાગનું. એવું પ્રશસ્ત રાગનું, સંયમ ઉપર પ્રશસ્ત રાગ તો જ જાગી શકે. એવું હોય. આપણને નથી ને, કારણ કે આટલું છે. જો આટલું હોય તો અહીંયા આપણે બેઠેલા પણ નહીં હોઈએ. અહીંયા
આવી ગૃહસ્થ અવસ્થામાં, ધ્યાન રાખવાનું. અને શ્રુત ઉપર પણ આપણને બહુ જ રાગ હોય તો આપણે કેટલું ભણી લીધું હોત એ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ આપણે આગળ ચાલીએ નેક્સ્ટ પોઈન્ટ ઉપર. હવે આપણને નેક્સ્ટ ગાથા સ્વીકાર કરવાની છે. આપણે આ કઈ ગાથા, ગાથા નંબર 3 આપણે આ ભણી લીધું. હવે નેક્સ્ટ શું છે, અહીંયા ચોથી ગાથા છે તે આપણને સ્વીકારવાની છે. આ શું છે, આગળ ચાલશું સાસ્વાદન ગુણ સ્થાનકે. તો બધાને એકસાથે ગ્રહણ કરવાની છે ગાથા. નરય તિઘ જાઈ થાવર ચૌ હુંડા યવ છીવઠ્ઠ નપુ મિચ્છમ સોલંતો ઈઘ હિય સય સાસણી તિરી થીણ દુહગ તિગમ. પાછું એક વખત ગાથા ગ્રહણ કરશું ચોથી. અહીંયા જે દેખાય છે તે અવગ્રહના ચિહ્નો છે, તો એ તો બધાને હવે ખ્યાલ જ હશે કે એનું આપણને પ્રનાઉન્સિએશન કંઈ કરવાનું નથી. ઓકે, એ શબ્દાર્થમાં આપણને સમજાઈ જશે કે આ અવગ્રહના ચિહ્નો શા માટે અહીંયા રહેલા છે, એ સમજાઈ જશે. બધાને સાથે કહેવાનું છે. નરય તિઘ જાઈ થાવર ચૌ હુંડાયવ છીવઠ્ઠ નપો મિચ્છમ સોલંતો ઈઘ હિય સય સાસણી તિરીથીણ દુહગ તિગમ. હવે શબ્દાર્થ ગાથાર્થ સમજી લેવાના છે. નરય એટલે કે નરક, તિઘ એટલે કે ત્રિક, નરક ત્રિક. તો એ તો આપણે સંજ્ઞાઓ ભણી લીધી છે ને. નરક ત્રિકમાં કયા કર્મો આવે છે? 3. જે નરક જવા માટે જવા પાછળના કારણ બને છે તે 3 આવે છે ને. હવે એ યાદ, એ બધાને ખબર જ હશે કયા કારણો છે, તો તે સમજી લેવાના છે. પછી છે જાઈ એટલે કે જાતિ, થાવર એટલે કે સ્થાવર, અને ચૌ એટલે કે ચતુષ્ક, એટલે કે જાતિ ચતુષ્ક અને સ્થાવર ચતુષ્ક. તો એ પણ આપણે સંજ્ઞાઓ ભણી લીધી હતી કે જાતિ ચતુષ્ક કયા નામકર્મો છે અને સ્થાવર ચતુષ્ક કયા નામકર્મો છે. પછી છે હુંડા એટલે કે હુંડક સંસ્થાન, યવ એટલે કે અહીંયા શું સમજવાનું હતું, અહીંયા અવગ્રહ, 2 અવગ્રહ ચિહ્ન છે એટલે કે આ હતો, અને યવ એટલે કે તપ, આ તપ. ઓકે, આ યવ એટલે કે આ તપ નામકર્મ. છીવઠ્ઠ એટલે કે છેવઠ્ઠું સંગયણ. પછી છે નપુ એટલે કે નપુંસક વેદ, નપુંસક વેદનો કશા ચારિત્ર મોહનીય કર્મ. અને મિચ્છમ એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મ. પછી છે સોલંતો એટલે કે સોલના ક્ષયથી. પછી છે ઈઘ એટલે કે એક, અહીંયા અવગ્રહ દેખાય છે, અને હિય છે એટલે કે શું છે, અહિય એટલે કે અધિક. અને સય એટલે કે 100 એટલે કે 100. ઈઘ, અહિય અને સય એટલે કે 1, અહિય એટલે કે અધિક, અને સય એટલે કે 100. એટલે શેમાં અધિક છે? એક અધિક શેમાં છે? 100માં અધિક છે ને 1, એટલે કે શું, 100માં 1 અધિક કરી એડ કરીએ તો શું બને? 101 થાય ને. તો અહીંયા દેખાય છે 101, 101. તિરી એટલે કે તિર્યંચ. પછી થીણ એટલે કે થીણદ્ધિ, એટલે કે તિરી એટલે કે, હા એક મિનિટ, અહીંયા પછી દુહગ એટલે કે દૌર્ભાગ્ય. અને તિગમ, તિગમ એટલે કે શું, ત્રિક. અહીંયા ત્રિક દેખાય છે, ત્રિક ત્રિક ત્રિક, 3 ત્રિક દેખાય છે. એટલે તિરી એટલે કે તિર્યંચ ત્રિક. પછી છે થીણ એટલે કે થીણદ્ધિ ત્રિક, દુહગ એટલે કે દૌર્ભાગ્ય, અને તિગમ એટલે કે ત્રિક. બધા પાછળ ત્રિક લગાડવાના.
આ બધી સંજ્ઞાઓ આપણે ભણી હતી. હવે એનું ગાથાર્થ સમજી લેવાનું છે. નરકત્રિક જાતિ અને નરકત્રિક જાતિ અને સ્થાવર ચતુષ્ક, હુંડક, આતપ, છેવઠ્ઠું, નપુંસક, મિથ્યાત્વ એ 16નો અંત થવાથી સાસ્વાદને 100 કરતાં 1 અધિક હોય અને તિર્યંચ, થીણદ્ય અને દૌર્ભાગ્યત્રિક. તો અહીંયા શું બતાડે છે? અહીંયા સાસ્વાદન ગુણસ્થાનક દેખાય છે. અહીંયા એ કયો ગુણસ્થાનક છે? બીજો ગુણસ્થાનક છે. આ સેકન્ડ ગુણસ્થાનક, સાસ્વાદન ગુણસ્થાનક બીજો ગુણસ્થાનક છે. તો એ ફર્સ્ટ પાર્ટમાં શું બતાડે છે? જે આ અમુક અહીંયા કર્મો બતાડ્યા છે ને, કેટલા કર્મો બતાડ્યા છે? 16 કર્મો બતાડ્યા છે. 16 એટલે કે 16 કર્મોના નામ બતાડ્યા છે. કયા છે? નરકત્રિક જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, પછી હુંડક સંઘણ નામ કર્મ, હુંડક સંસ્થાન નામ કર્મ, આતપ નામ કર્મ, છેવઠ્ઠું સંઘયણ નામ કર્મ, નપુંસક વેદનો કશા ચારિત્ર મૌન્ય કર્મ અને મિથ્યાત્વ મૌન્ય કર્મ. આ કેટલા થયા? ટોટલ થાય છે 16. આ 16 કર્મો, આ 16નો અંત થવાથી, એટલે અંત એટલે કે શું? બંધમાં નહીં થાય. બંધ વિચ્છેદ સમજવાનો. અહીંયા શું લખી લેવાનું? બંધનો અંત થાય છે. બંધ થવાથી સાસ્વાદને 100 કરતાં 1 અધિક, એટલે કે સાસ્વાદન એટલે કે બીજા ગુણસ્થાનકે શું હોય છે? 101 આટલા કર્મો બંધમાં હોય છે. એવી રીતે અહીંયા બતાડે છે પહેલી લાઈનમાં. પછી બીજી લાઈનમાં શું બતાડે છે? તિર્યંજ, થીણદ્ય અને દૌર્ભાગ્યત્રિક. આ પછી આગળ નેક્સ્ટ ત્રીજા ગુણસ્થાનક વિશે અહીંયા બતાડે છે. એટલે કે આ પછી આપણને જોવાનું. હમણાં ફર્સ્ટ પાર્ટ આપણને સમજવાનું છે. ટેબલમાં જોઈ લઈએ તો દેખાશે, સમજાશે. ઓકે, અહીંયા શું દેખાય છે અને સમજાય છે કે અહીંયા બીજો ગુણસ્થાનક દેખાય છે. અહીંયા શું નામ છે? સાસ્વાદન ગુણસ્થાનક. એમાં ગાથા મુજબ શું? 100 અધિક 1 એટલે કે 101 બંધમાં આટલી પ્રકૃતિઓ પોસિબલ છે. પછી 16 પણ આપણે પ્રકૃતિઓ જોઈ જેનું બંધ વિચ્છેદ થાય છે. બંધ વિચ્છેદ બતાડે છે. બંધ વિચ્છેદ પ્રકૃતિઓ 16 કઈ છે? નરકત્રિક જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, નપુંસક વેદનો કશા ચારિત્ર મૌન્ય કર્મ, મિથ્યાત્વ મૌન્ય કર્મ, હુંડક સંસ્થાન નામ કર્મ, છેવટું સંઘણ નામ કર્મ અને આતપ નામ કર્મ. ટોટલ મળીને અહીંયા જે ગાથામાં બતાડે છે સમજાઈ ગયું ને? ગાથામાં આ જ છે નામ બધા. ઓકે, તો આ ટોટલ 16 પ્રકૃતિઓ જે છે તો એનું શું થાય? શું હોય છે? આ બંધ વિચ્છેદ હોય છે. તો એમાં આપણને શું સમજવાનું છે કે જે આ 16 કર્મ પ્રકૃતિઓ જે છે, આ જે દેખાય છે આ બધી 16 કર્મ પ્રકૃતિઓ, તો એમનું બંધનું કારણ શું છે? આ બધાનું બંધનું કારણ છે કયા કર્મનું ઉદય? મિથ્યાત્વ મૌન્ય કર્મનું ઉદય. જે મિથ્યાત્વ મૌન્ય કર્મ, હવે જે સાસ્વાદન ગુણસ્થાનકે જે આવે જીવ, તો એ શું થાય? એનું પછી આગળ પડવાનું જ છે. આ જે બીજો ગુણસ્થાનક જે છે સાસ્વાદન ગુણસ્થાનક, એના ઉપર એ બંધ વિચ્છેદ થાય છે આ 16 પ્રકૃતિઓનું. અને આ 16 પ્રકૃતિઓ જે છે તો એનું બંધનું કારણ મિથ્યાત્વ મૌન્ય કર્મનું ઉદય કહેલું છે. પણ જે બીજો જે છે તો ત્યાં મિથ્યાત્વ કર્મનું ઉદય છે. આ બીજો જે ગુણસ્થાનક છે સાસ્વાદન ગુણસ્થાનક, તો એમાં શું મિથ્યાત્વ મૌન્ય કર્મનો ઉદય છે? તો એ નથી, એ ધ્યાન રાખવાનું. તો મિથ્યાત્વ મૌન્ય કર્મ, આ પર્ટિક્યુલર કર્મનો ઉદય ક્યાં હોય છે? તો એ જે પહેલું ગુણસ્થાનક છે મિથ્યાત્વ ગુણસ્થાનક, મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક, માત્ર પહેલું ગુણસ્થાનક
ઉપર રહેલા જીવોને જ માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મનું ઉદય રહેલું હોય, અને બીજા ગુણસ્થાનક જે છે શાશ્વતન ગુણસ્થાનક એના ઉપર મિથ્યાત્વ મોહનીય કર્મનું બંધ અને વગેરે આગળના જે છે બીજો ત્રીજો ચોથો આગળના ઉપરના કોઈ પણ હોય ગુણસ્થાનકો, તો એના ઉપર મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય નથી, એ ધ્યાન રાખવાનું. માત્ર ને માત્ર ક્યાં ઉદય હોય આ મિથ્યાત્વ મોહનીય કર્મનો? એ માત્ર પહેલા જ ગુણસ્થાનક ઉપર એનું ઉદય રહેલું હોય. અને આ બીજું પોઈન્ટ શું કહ્યું કે આ જે 16 કર્મો છે એ બંધ એનું ક્યારે થાય, અને કયા કારણે થાય એનું બંધ? તો એ બંધનું કારણ છે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય હોય તો ત્યારે આ કર્મોનો બંધ થઈ શકે છે, એના સિવાય નહીં થાય. એટલા માટે જ્યાર સુધી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હોય તો ત્યાં સુધી જ આ 16 કર્મની પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અને બીજા જે પણ આ બીજોને ઉપરના જે પણ ગુણસ્થાનકો છે આગળના ગુણસ્થાનકો ત્યાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય નથી ને, એટલા માટે એમનું આ જે 16નું બંધ વિચ્છેદ કહેલું છે, એનું બંધ થવાનું સ્ટોપ થઈ જશે. એટલે કે આ બીજા અને એનાથી આગળ બંધ વિચ્છેદનું મિનિંગ શું આપણે ભણ્યું હતું કે કોઈ પણ ગુણસ્થાનક ઉપર જે પણ કર્મનું બંધ વિચ્છેદ આપણે કહે છે કે અહીંયા એનું બંધ વિચ્છેદ છે, એનું મિનિંગ શું? એનું બંધ થવાનું વિચ્છેદ થાય છે, એટલે કે સ્ટોપ થઈ જશે. એટલે કે બીજા અને એના આગળની કોઈ પણ ગુણસ્થાનકો પર એનું બંધ થવાનું નથી. એટલે એનું મિનિંગ શું? જે એના પાછળના જે નીચેના જે પણ ગુણસ્થાનકો છે એના ઉપર એ બંધ શક્ય છે. તો એના નીચેનું કયો છે? એક જ છે આ માત્ર. તો માત્ર અહીંયા બંધ આ 16 પ્રકૃતિનો હોય, એ ધ્યાન રાખવાનું. અને બીજું પોઈન્ટ હજી શું ધ્યાન રાખવાનું કે આ 16 પ્રકૃતિઓ જે દેખાય છે ને તો એ માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયના ટાઈમમાં જ એ બંધ થઈ શકે છે એમનું. અને એના કારણે શું કહેવાય છે? આ એમને મિથ્યાત્વ પ્રત્યયી પણ એમને શું કહેવાય છે? 16 પ્રકૃતિઓને મિથ્યાત્વ પ્રત્યયિક કર્મો પણ કહી શકાય છે. મિથ્યાત્વ પ્રત્યયિક કર્મો પણ કહેવાય છે. એટલે ક્વેશ્ચન આવે કે મિથ્યાત્વ પ્રત્યયિક કર્મો કયા છે, કેટલા છે? તો ધ્યાન રાખવાનું. આ 16 પ્રકૃતિ જે દેખાય છે, જે અહીંયા ગાથા નંબર 4માં આવી, આ બધી તો આ મિથ્યાત્વ પ્રત્યેક પ્રકૃતિઓ છે. નરકત્રિક, જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, નપુંસક, મિથ્યાત્વ હુંડક, છેવઠ્ઠું અને આતપ. અને અહીંયા આપણને ખ્યાલ હશે ને કે જે આ નપુંસક, મિથ્યાત્વ હુંડક અને છેવઠ્ઠું આ ચારને શું કહેવાય છે? આ ચારને મળીને નપુંસક ચતુષ્ક ક્યાંક લખેલું હશે ને, આપણે ભણ્યું પણ છે સંજ્ઞામાં કે નપુંસક ચતુષ્કમાં કોણ આવે છે? 4 કર્મો. તો આ નપુંસક, મિથ્યાત્વ હુંડક અને છેવઠ્ઠું આ 4 કર્મોની જે ચોકડી છે, જે ગ્રુપ છે, એને નપુંસક ચતુષ્ક પણ કહેવાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે આતપ નામ કર્મ માટે મિથ્યાત્વ પ્રત્યેક હોવું જોઈએ? તો હા, આ કર્મને આ 16 જે કર્મ પ્રકૃતિઓને મિથ્યાત્વ પ્રત્યેક એવું એક સંજ્ઞા આપેલી છે, ટર્મિનોલોજી આપી છે. રીઝન શું છે કે કારણ કે જો મિથ્યાત્વ મોહનીય કર્મ એનું ઉદય હોય ને તો જ આ કર્મ આ 16 પ્રકૃતિઓનું બંધ શક્ય છે, નહીં તો આ કર્મનું ઉદય નહીં હોય તો એનું બંધ પણ શક્ય નથી કોઈ જીવને. અહીંયા ક્વેશ્ચન છે કે ઇટ ઇઝ મિથ્યાત્વ મોહનીય કર્મ એટ સેકન્ડ ગુણસ્થાનક ફોર બંધ વિચ્છેદ. તો જે આ કર્મ દેખાય છે, આ શું છે? મિથ્યાત્વ મોહનીય કર્મ છે. આ બધા કર્મના નામ છે. ઓકે, આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એટલે આ શોર્ટમાં અહીંયા લખેલું છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ઇટ નોટ અ કાઇન્ડ ઓફ પુણ્ય પ્રકૃતિ? એક અપેક્ષાએ. તો આ જે પણ એમ દેખાય ને કે તો જે આ આતપ નામ કર્મ એ કોનો ઉદય કોને હોય? આ તિર્યંચો હોય છે. એમાં કોણ? આ સૂર્યદેવના જે વિમાન છે ને એના એ જે રત્ન છે
એટલે આ પૃથ્વીકાય જીવોને એને આ તપ નામ કર્મનું ઉદય રહેલું હોય તો એવા જે જીવ હોય તો એટલા માટે એમ કહેવાય કે જે એટલે એમ સારું તો નહીં કહેવાય ને કે આપણને એટલે આ મનુષ્ય ભાવ આપણને જોઈતું હોય તો મનુષ્યોને આ જે શું કહેવાય આતપ નામ કર્મ એનું ઉદય આપણને નહીં હોય. આતપ નામ કર્મનું ઉદય કોને હોય? આવા પૃથ્વીકા એવા સ્થાવર જીવોને હોય તો એ બનવું કંઈ એવું સારું નહીં હોય, એમને જ હોય, માત્ર બીજા કોઈને નહીં હોય. એટલા માટે એમ ડિઝાયરેબલ નથી આ કર્મ. અહીંયા ક્વેશ્ચન છે કે સો વી કેન સે દેટ ધ 15 પ્રકૃતિ આર ડિપેન્ડન્ટ ઓન મિથ્યાત્વ મોહનીય કર્મ. તો હા, મિથ્યાત્વ મોહનીય કર્મનું આ 16 બધા જ કર્મ પ્રકૃતિઓ છે ને એનું બંધ જો આપણને જોઈતું હોય તો પછી પહેલાં ગુણસ્થાનકે મિથ્યાત્વી બનવું પડે આપણને. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકે જો આપણે રહેલા હોઈએ તો પછી આ પ્રકૃતિઓનો બંધ શક્ય છે. નહીં તો આપણે ઉપર જેમ ચડતા જઈએ તો એનું બંધ પોસિબલ નથી, ઇમ્પોસિબલ છે, કારણ કે બંધ વિચ્છેદ થઈ જાય છે બીજા ગુણસ્થાનકે. એટલે હવે અહીંયા બીજા ઉપર બંધ વિચ્છેદ એટલે બંધ થવાનું સ્ટોપ થઈ જશે. એટલે કે એ ગુણસ્થાનકને એનાથી આગળના બધા ગુણસ્થાનકે ક્યાં પણ એનું બંધ થઈ શકવાનું નથી. અને એમાં પણ અહીંયા જે 16 આપણે જોઈ રહ્યા છીએ તો એમાંથી આ બધા જ બંધાય એવું કંઈ જરૂરી નથી, પણ મિથ્યાત્વ એક એ માત્ર છે જે કમ્પલસરી બંધાશે જ કોઈ જીવને પહેલા ગુણસ્થાનકે. બાકીનું એ જરૂરી નથી, પોસિબિલિટી છે માત્ર. કેવું એટલે એ ધ્યાન રાખવાનું કે હવે જેમ સમજો કે બધા જ મિથ્યાત્વી હોય, બધા સ્થાવર જ હોય એવું હોય. શું મિથ્યાત્વી ત્રસ જીવ નહીં હોઈ શકે? હોઈ શકે ને. અને કોઈ પંચેન્દ્રિય જાતિ નામ કર્મવાળા પણ હોય. શું દેવ નહીં બની શકે? જે નારકી હોય એ જ મિથ્યાત્વી હોય એવું નહીં હોય ને. એટલે કે સમજ્યા ને પોઈન્ટ શું છે કે જે આ બધી પ્રકૃતિઓ છે એનો બંધ અહીંયા જો થાય ક્યાં પણ તો એ માત્ર પહેલા ગુણસ્થાનકે થાય, બીજા કોઈ પણ ગુણસ્થાનકે નહીં થાય. પણ એ નહીં સમજવાનું કે બધા પહેલા ગુણસ્થાનકવાળાને બધાને આ જ કર્મ પ્રકૃતિ એ જ બંધાશે, કમ્પલસરી આ બંધાશે જ એવું નથી. ઓકે, પણ મિથ્યાત્વનું સમજવાનું કે એ તો કમ્પલસરી બંધાશે. ઓકે, અને બધા એવા થોડી કે બધા જ નપુંસક હોય પહેલા ગુણસ્થાનકે, બધા જ સ્થાવર હોય કે આ એક ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિયવાળા જ હોય કે બધા નારકી હોય બધા જ, રાઈટ, કે નારકી જ બાંધે તો એવું નથી. ઓકે, ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણી ગાથા થઈ ગઈ. હવે નેક્સ્ટ ગાથા ઉપર આગળ ચાલવાનું છે આપણને. ગાથા નંબર 5. હવે ફટાફટ ગાથા આગળ વધતી જશે એવું છે. હવે આપણને ક્યાંથી લાગતું હતું કે બીજી જ ગાથા ચાલી રહેલી છે, પણ હવે લાગશે કે કેવી રીતે ફટાફટ આગળ ચાલે છે. મિશ્ર ગુણ સ્થાનકે અહીંયા શું કહે છે? આ કયું છે મિશ્ર ગુણ સ્થાનક? ત્રીજો ગુણ સ્થાનક છે. ગાથા નંબર 5 બધાને સાથે અહીંયા કહેવાની છે, ગ્રહણ કરવાની છે અને હવે પાક્કું કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે ફટાફટ. અણ મજ્જા ઘી સંઘયણ ચૌ નિઉજ્જો કુખગ ઇથિત્તિ. ઓકે, પછી પણવી સંતો મીસે ચઉ સયરી દુઆઉય અબંધા. પાછો એક વખત ગાતા સ્વીકારવાની છે. અણ મજ્જા ઘી સંઘયણ ચૌ ન્યુ કુખગ ઇથિત્તિ પણવી સંતો મીસે ચૌ સયરી દુઆઉય અબંધા. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. અણ એટલે કે અનંતાનું બંધી. મજ્જા જે છે એમાં શું સમજવાનું કે મજ્જ એટલે કે મધ્ય, અને આ ઘી એટલે કે આકૃતિ, એટલે મધ્યાકૃતિ કે મધ્ય આકૃતિ સમજવાનું. પછી સંઘયણ એટલે કે સંઘયણ અણમજ્જા અનંતાનું બંધીય મધ્ય, અને આ ઘી એટલે કે આકૃતિ, અને સંઘયણ એટલે કે
સંઘયણ, અને ચૌ એટલે કે ચતુષ્ક. પછી છે ની એટલે કે નિય, નીચ ગોત્ર. ઉજ્જો અ એટલે કે ઉદ્યોત નામ. કુખગઈ એટલે કે અશુભ વિહાયો ગતિ. ઇથ્થી એટલે કે સ્ત્રી, સ્ત્રીવેદ. તી એટલે કે એમ. પણવિસંતો, તો એમાં પણવીસ અને અંતો. પણવીસ એટલે કે 25 નો અંત. પણવીસ એટલે કે 25 અને અંતો એટલે કે અંત, 25 નો અંત. મીસે એટલે કે મિશ્ર ગુણ, ઠાણે એટલે કે ત્રીજો ગુણ સ્થાનક. ચૌસયરી 74, ચૌ એટલે કે 4 અને સયરી એટલે કે 70 એટલે કે 74. દુ એટલે કે 2, આ ઉ અ એટલે કે આયુષ્યનો. અબંધા એટલે કે અબંધ હોવાથી. અહીંયા ગાથાર્થ શું દેખાય છે? અનંતાનુબંધીય ચતુષ્ક. મધ્યમાકૃતિ પછી અને સંઘયણનું ચતુષ્ક. અહીંયા મધ્યમ આકૃતિ એટલે કે શું સમજવાનું છે કે જે પહેલું અને છેલ્લું, મધ્યમ એટલે કે સેન્ટ્રલના. મધ્યમાં શબ્દનું મિનિંગ શું થાય છે કે વચ્ચેના કે સેન્ટરના. અને આકૃતિ એટલે કે શું? આકાર. આકાર એટલે કે શું? કયો કર્મ છે? સંસ્થાન નામ કર્મ. સંસ્થાન નામ કર્મ છે, ધ્યાન રાખવાનું. તો મધ્યમ એટલે કે સેન્ટરના, વચ્ચેના. તો વચ્ચેના હવે ટોટલ કેટલા સંસ્થાન છે? 1 2 3 4 5 અને 6. તો સેન્ટરના ક્યાં કહેવાય? આ પહેલો અને છેલ્લો છોડી દેવાનો. સેન્ટરના કોણ કયા થયા? બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. તો એને મધ્યમ આકૃતિ કહેવાય છે આ 4 કર્મોને. સંસ્થાન નામ કર્મ એટલે કે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો સંસ્થાન નામ કર્મ. અને સંઘયણ, એમાં પણ શું સમજવાનું? સંઘયણનું ચતુષ્ક. તો આ 4 કયા સંઘયણ? સંઘયણ કયા 4? તો આ જ મધ્યમવાળા સમજવાના. મધ્યમ સંઘયણ. મધ્યમ સંઘયણ એટલે કયા? પહેલો છોડવાનું અને છેલ્લો સંઘયણ છોડી દેવાનું. અને વચ્ચેના 4, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો સંઘયણ, 4 સંઘયણનું ગ્રુપ એને કહેવાય મધ્યમ સંઘયણનું ચતુષ્ક. ઓકે. પછી છે નીચ ગોત્ર કર્મ, ઉદ્યોત નામ કર્મ, અશુભ વિહાયોગતિ નામ કર્મ, સ્ત્રીવેદ, નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ. તો એવી રીતે કેટલા થયા છે? અનંતાનુબંધી ચતુષ્ક એટલે 4, મધ્યમ આકૃતિ 4 એટલે મધ્યમ આકૃતિ ચતુષ્ક છે આખો નામ, યાદ રાખવાનું. એટલે કે મધ્યમ સંસ્થાન નામ કર્મ. પછી સંઘયણનું ચતુષ્ક એ પણ 4. પછી નિજ ગોત્ર કર્મ 1, ઉદ્યોત નામ કર્મ 1, અશુભ વિહાયો ગતિ 1, સ્ત્રીવેદ, નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ. એટલે કેટલા થયા? તો અહીંયા શું દેખાય છે? 4 3 are 12. તો 12 પછી 13 14 15 16 કેટલા થયા છે? 16 કર્મો દેખાયા છે અહીંયા આ ગાથામાં. ગાથા નંબર કઈ છે આ? 5મી ગાથામાં કેટલા દેખાયા છે? 16 દેખાયા છે અહીંયા. પણ અહીંયા શું કહે છે? 25 25. તો 25 બાકીના જે કર્મો છે ક્યાં ગયા? તો એ આપણે ગાથા નંબર 4માં આપણે શું જોયું હતું? તો ત્યાં બાકી રહી ગયું હતું ને, તો એ જ છે, કન્ટિન્યુએશન છે, એટલે ધ્યાન રાખવાનું. આ ગાથામાં શું દેખાય છે? આટલું તિરી થીણ દુહગ તિગમ. આ 3 ત્રિકો છે. આ તિર્યંશ ત્રિક, થીણધિ ત્રિક અને દૌર્ભાગ્ય ત્રિક. દૌર્ભાગ્ય નામ કર્મ વગેરે જે ત્રિક છે, આ 3 કર્મો આ દેખાય છે ને. આ 3 કર્મો 3 ત્રિકો જે દેખાય છે, તો એ બાકી છે, જે આપણે કહ્યું ને આ સેકન્ડ પાર્ટ છે, પછી જોશું. તો ગાથા નંબર 5માં એનું કન્ટિન્યુએશન છે. એટલે કે તિર્યંશ, થીણધિ ત્રિક અને દૌર્ભાગ્ય ત્રિક. તો એ કેટલા થાય છે? કયા કયા કર્મો છે અહીંયા દેખાય છે? અહીંયા આપણને
તિર્યંચ ત્રિકમાં જે તિર્યંચપણું જેના કારણે પ્રાપ્ત થાય છે એ 3 કારણો કોણ છે, કયા કર્મો છે? તિર્યંચ ગતિ નામ કર્મ, તિર્યંચ આનુપૂર્વી નામ કર્મ અને તિર્યંચાયુષ્ય કર્મ. એ 3ને શું કહેવાય? તિર્યંચ ત્રિક કહેવાય. પછી થિણધિ ત્રિક જોઈ હતી ને ગાથામાં, તો થિણધિ ત્રિકમાં કોણ આવે? એક તો નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થિણધિ. આ 3 કોણ છે? કયા કર્મના છે? દર્શનાવર્ણીય કર્મ. દેખાય છે આ થિણધિ ત્રિક, પ્રચલા પ્રચલા અને થિણધિ દર્શનાવર્ણીય કર્મ, આ 3. એને શું કહેવાય? થિણધિ ત્રિક. પછી દુર્ભગ ત્રિક, તો એમાં કોણ આવે છે? દુર્ભગ નામ કર્મ, દુસ્વર નામ કર્મ અને અનાદેય નામ કર્મ. તો આ 3ને શું કહેવાય છે? દુર્ભગ ત્રિક કહેવાય છે. તો કેટલા થયા? 3 ત્રિક છે. તો 3 ત્રિક એટલે કે કેટલા થયા? 3 3 * 9 થયા. તો પહેલાં આપણે કેટલા જોયા? પહેલાંની 5મી ગાથામાં આપણે કેટલા જોયા કર્મો? 16 જોયા. અને આ 4થી ગાથામાં 9 જોયા, એટલે કે 16 + 9 કેટલા થાય છે? 25 થાય છે ટોટલ, જે ગાથા નંબર 5મીમાં આપણે જોયું. તો અહીંયા શું દેખાયું આપણને? આટલા અનંતાનુબંધી ચતુષ્ક, પછી મધ્યમ આકૃતિ ચતુષ્ક અને મધ્યમ સંઘયણનું ચતુષ્ક, પછી નીચ ગોત્ર ઉદ્યોત નામ કર્મ, અશુભ વિહાયોગતિ કર્મ અને સ્ત્રીવેદ. આવી રીતે અને ઉપરના ગાથામાં 3 ત્રિક 9. તો એ 9 પ્લસ અહીંયા જે દેખાય છે તે 16, તો એ બધા મળીને કેટલા થાય છે? 25. તો એ 25 કર્મ પ્રકૃતિઓ છે એનો અંત કરવાથી અને 2 આયુષ્યનો અબંધ થવાથી મિશ્રમાં 74 ટોટલ, એટલે કે કેટલા? 74. એટલે શું થાય? શું કહે છે કે જે આ 25નું અંત કરવાથી અને 2 આયુષ્યનો અબંધ થાય છે, એમાંથી જે મિશ્ર એટલે કે ત્રીજા ગુણસ્થાનકમાં 74. તો એ આપણે ટેબલમાં આપણને જોવું પડશે તો ખ્યાલ આવશે. હવે આપણને શું વાત કરવાની છે? ત્રીજા ગુણસ્થાનક મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકમાં શું આવે છે? 74. બંધમાં કેટલા છે? 74 કયા ને? અને એમ 16 પ્લસ 9 પ્લસ 9 અહીંયા દેખાય છે. આ જે આપણને ગાથા કઈ ગાથામાં જોઈ? 4થી ગાથામાં જોઈ. આ 4th ગાથામાં આ ત્રિકો તિર્યંચ ત્રિક, થિણધિ ત્રિક અને દુર્ભગ ત્રિક. પછી બાકીના શું દેખાય છે? અહીંયા 5મી ગાથામાં અહીંયા બાકીના કેટલા દેખાય છે? 5મી ગાથામાં 16 દેખાય છે. આ અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમ સંસ્થાન ચતુષ્ક, મધ્યમ સંઘયણ ચતુષ્ક, પછી નીચ ગોત્ર નામ કર્મ, ઉદ્યોત નામ કર્મ, અશુભ વિહાયોગતિ નામ કર્મ અને સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ. આ બધા કેટલા છે? થાય છે 25. આ બધાનું શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે ત્યાં ત્રીજા ગુણસ્થાનક ઉપર. એટલે કે શું એનું મિનિંગ છે? કે બંધ વિચ્છેદ થાય છે એટલે કે એનું બંધ થવાનું આ જે કર્મો દેખાય છે 25 પ્રકૃતિઓ, તો એ 25 કર્મોનું બંધ આ મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક ઉપર એ થવાનું બંધ થશે. એટલે કે એના ઉપર બંધ નહીં થાય એના, અને એનાથી આગળના કોઈ પણ ગુણસ્થાનકે આગળ ક્યારે પણ એનો બંધ નહીં થાય. દેટ મીન્સ એનું મિનિંગ શું? કે જો આ કર્મનું બંધ શક્ય છે તો ક્યાં છે? એના નીચેના ગુણસ્થાનક ઉપર. એટલે કયા છે નીચેના? પહેલું અને બીજું. પહેલું અને બીજા ગુણસ્થાનક ઉપર બંધ પોસિબિલિટી છે, પણ ત્રીજા અને એના ઉપરના કોઈ પણ ગુણસ્થાનકે આવા ટાઈપના કર્મોનું 25 પ્રકૃતિઓનો બંધ નહીં થાય, કારણ કે ત્રીજા ઉપર બંધ વિચ્છેદ થાય છે. અને આ 25નું ગ્રુપ છે એને શું કહેવાય છે? બીજું નામ શું છે? અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ. શું આ 25 શું કહેવાય છે? અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ. અને બીજા પાર્ટમાં આપણે શું જોયું? તો એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આ આપણે રીઝન સમજી લઈએ કે જે આ 25 પ્રકૃતિઓને અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ શા માટે કહેવાય છે? રીઝન શું છે? કારણ કે અનંતાનુબંધી કશાયો જે છે એનું ઉદય રહેલું હોય ને, આ સ્પેસિફિકલી કોણ?
અનંતાનુબંધી ચતુષ્ક એટલે કે 4 કષાયોનું ઉદય રહેલું હોય તો માત્ર ત્યારે જ આ 25 પ્રકૃતિઓનું બંધ થવાનું પોસિબિલિટી રહેલી છે. એટલા માટે એમને અનંતાનુબંધી પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. અને આ બે છે મનુષ્યાયુષ્ય કર્મ અને દેવાયુષ્ય કર્મ, આ બે પ્રકૃતિઓ છે એનું શું છે? ત્રીજા ગુણસ્થાનક ઉપર અબંધ છે. એટલે કે શું અહીંયા નહીં બંધાશે, અહીંયા નહીં, ત્રીજા ગુણસ્થાનકે નહીં બંધાય, પણ બીજા કોઈ પણ ગુણસ્થાનક ઉપર બંધ થઈ શકશે. ક્યાં એડ થશે, ક્યાં થઈ શકે છે, ક્યાં થઈ શકે છે એડ, તો તે આપણે નેક્સ્ટ ક્લાસમાં ખ્યાલ આવશે. ઓકે, એનું પછી જોશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ. બુક મોકલશો ગ્રુપમાં. પ્રણામ.